નમસ્કાર મિત્રો, ભરત પરસાણા રાજકોટથી. આજે હું ડેરી વડાળા ગામે જાઉં છું. ત્યારે એક કિસાનને મળી ગયો છું અને તેમણે ગયા વર્ષે 30 વીઘામાં ચણાનું વાવેતર કર્યું હતું. તો તેમાં શું પ્રયોગ કરો તે આપણે તેમની પાસે જાણીએ. ભાઈ સાહેબ, આપનું નામ શું છે? રમેશભાઈ ગોરધનભાઈ મારકના. આપણું ગામ કયું? નાના વડાળા. આપણો મોબાઈલ નંબર શું છે? 9748 તમે ગયા વર્ષે શું વાવ્યું હતું? ગયા વર્ષે ભરતભાઈ અમે સીણા વાવ્યા હતા અને તમારા ભરોસે આંખું વીસીને ધંધો કર્યો અમે. તો ગૌમૂત્ર, ખોળ ને આન તેન લીંબોડીનું ઈ તમે જે કીધું હતું એ અમે છાંટ્યું. નાખ્યું પાયામાં નાખ્યું અને ઓલું ગૌમૂત્ર ને દૂધ ને એ ભેળવીને ઉપર 3 છંટકાવ કર્યા. ગોળ? આ ગોળ 250 દૂધ, 100 ગ્રામ ગોળ, 250 ગૌમૂત્ર. હા, એ 3 છંટકાવ. સારું રિઝલ્ટ જોતું 250 ગોબરનું પાણી. અને એ 3 છંટકાવમાં અમારે પાકી ગયો. બહુ હાઈ ક્લાસ રિઝલ્ટ. 4,500-5,000 નો ખર્ચો થયો. એમાં હવે 700 મણ મારા ચણા થયા. અને શું ભાવ વેચ્યા? એ 1190 રૂપિયાને વેચ્યા ભરતભાઈ. એ ગ્રેડ માલ થયો, એ ગ્રેડ. આમ સમજી ગયા? તમારા માલને જે માલ હતો એમાં કેટલો ફેર હતો? અરે એમાં નોમાં તો જાજો ફેર હતો. એ બાજુમાં મારે છે એને 12 મણ થયા, મારે 32 મણ થયા, અમુક 30 મણ થયા, અમુક 32 મણ થયા. રાસાયણિક વાળાને 12 મણ થયા? હા, 12 મણ જ થયા. તમારે 32 મણ? હા, મારે 32 મણ થયા. હા, તો કેટલો બાજુવાળો કેવા મીડો એ કે આ તો તમે શું કર્યું? મેં કીધું ભાઈ અમે ગૌમૂત્ર ને એ ભરતભાઈ કહેતા હતા ને એ છાંટ્યું હે કીધું. ગોળ ને દૂધ ને 250-250 ભેગું કરી અને હવે એ અમારે 15-20 રૂપિયાનો પંપ થતો અને ઓલો તો 250-300 નો પંપ થતો. સમજી ગયા? એગ્રોની દુકાન તમે ગયા જ નથી ને? ના, ત્યાં પછી અમે ગયા જ નથી. ઓલી દવા જ નથી છાંટી. ઓલી દવા ગયા જ નથી. બીજે પ્રચાર કર્યો ગામડામાં? બીજે હવે તો આ વર્ષે 1% એ જાવાપણું છે જ નહીં. હા, બીજે ગામડામાં પ્રચાર કર્યો? આ બીજા નોમરચોરા મેટિયા 3-4 ગામમાં મેં કીધું. શું કહે બધા ખેડૂતો? જોવા આવ્યા હતા, 20 જણા જોવા આવ્યા હતા આપણા ચણા. એક જ જગ્યાએ? હા, એક જ જગ્યાએ બધા ગામમાંથી 15-15 જણા જોવા આવ્યા હતા. બધા ગામમાંથી? બધા ગામમાંથી. શું કીધું બધાએ? એ કે ના તે શું કર્યું? મેં કીધું મેં જો આ દેશી છાંટ્યું છે અને એકેય દવાનું ડબલું મારી વાળી હતું નહીં ભરતભાઈ. આપણે એગ્રોમાંથી દવા જ નથી લીધી કયો, અને 1 રૂપિયાનો બીજો ખોટો ખર્ચો થયો નથી. આપણા બાપ દાદા હતા એ બિચારા જે ખેતી કરીને બિચારા મરી ગયા. આવું કોઈ હુઈ ગયું નહીં કા? અભણ માણા હતા ભરતભાઈ. આ તો તમારે વળી તમને મેં કીધું કોકે સારી સલાહ દીધી, આ તમે ખેડૂતને સલાહ દો. એટલે આ 5 વર્ષથી ઘરે 2 થી 3 લાખ રૂપિયાનો ફાયદો થાય. 2 લાખ રૂપિયાનો તો ઘરે ફાઇનલ જ એમ. હા, 2 ના ફાયદો ઓલું, કારણ કે એકદમ દઈ જ દેવા પડે પૈસા કયો. એટલે આ તો હાવ મફત થયો અમારે. આ તો બહુ મજા આવી ભરતભાઈ. તો તમારે બધા ખેડૂતોને શું ભલામણ કરો કે આ ટાઈપની ખેતી કરવી જોઈએ ને? આ રીતની કરવી જોઈએ ભલામણ મેં કરીને એ જોઈ ગયા. એ આ વર્ષેથી બધા એ જ કે અમારે કરવું છે. એગ્રાવાળાને ખબર જ નથી ટૂંકમાં. સમજી ગયા? અને બીજું રમેશભાઈ, આપણે આ દૂધ, ગોળ, ગૌમૂત્ર, ગોબરનું પાણી આ છે ને 20 રૂપિયાનો પંપ થાય છે. આ 20 રૂપિયાની આપણે જો નુકસાની જાય તો આપણે 1 કરોડ ઇનામ બહાર પડ્યું છે. તો 6 મહિનાથી બહાર પડ્યું છે, હજી કોઈ લેવા જ નથી એવું. હા, બરોબર. અને માણસોને બધાને બહુ વિશ્વાસ બેસી ગયો છે કે આ સચોટ પ્રયોગ છે. હા, તો રમેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને બને એટલો આ તમે 50-50 કરવા વિનંતી કરું છું. આભાર.